ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કાની. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને જુઓ, તમને એક વસ્તુ બતાવું. આ ભાઈ ભગવાનની પૂજા કરી રહ્યો છે. અને બધા બધાને નવડાયા, બધાને તૈયાર કર્યા, ફૂલ લઈને આવ્યો છે. મંદિરમાં સરસ રીતે બધું ડેકોરેશન કરશે. પણ આ જુઓ શું રહ્યો છે. જે કરવાનું છે એ કર ને. તો બસ હવે ભગવાનની પૂજા કરે છે. ધૂપ અગરબત્તી બધું કરી નાખ્યું. નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનનું કામ કરી રહ્યો છે. પણ નખરાઈ એટલા જ કરી રહ્યો છે. જુઓ, ભગવાનને તૈયાર કર્યા, અમારા ઠાકોરજીને. હજુ બાકી છે. જુઓ, ચાલો કરે છે બીજું. જો અહીંયા સાબિત થાય કે છોકરીઓને છે ને પપ્પાની જ પડી હોય છે. અહીંયા સાબિત થઈ જાય. કેમ? કારણ કે જો એને પપ્પાને જ સજાઈ રહી છે. અહીંયા સાબિત કરે છે એને પપ્પાની જ ચિંતા છે. એને પપ્પાને જ સજાઈ રહી છે. અહીંયા કપાળી ચાંદલો કર ના તો અચ્છા મેં કહી તું કામ કરે કેવું થાય ગાઈઝ, આપણે નીચે આંટો મારવા માટે જઈએ છીએ. તો જઈને હું અને વિહુ અમે જઈએ છીએ નીચે ગાર્ડનમાં. રમવા માટે નહીં જવાનું, ખાલી આંટો મારવા જવાનું છે. ચલો ગાઈઝ, છોકરાઓને નીચે તો લઈને આવી હતી, પણ વરસાદના કારણે એ બધું કેવું ભીનું ભીનું છે. અમારા જુઓ, આ જો આવતો વખત હિંચકા ખાવા લાગ્યો. તો જુઓ ગાઈઝ, આ ભાઈ અમારે હિંચકા ખાવા લાગ્યા છે. અને અમારા વિહુ બેન બીવાઈ રહ્યા છે, એટલે વિહુ નહીં ખાતી હિંચકા. પેલા તો બહુ ખાધી હતી, હવે બીવાઈ છે. ચલો ગાઈઝ, આપણે તો રમી કરીને હવે ઉપર જઈ રહ્યા છીએ. રમીને એવું જ કહેવાય, આટો આટો મારી બસ ઉપર જઈ રહ્યા છે. બેસી રહ્યા, બેસવાનું હોય ને શું કરવાનું હોય. ચલો આવી જાઓ લિફ્ટમાં. ખુલ જાઓ. સિમ સિમ. શું લાયા? હા, શું લાયા? પફ લાયા. પફ લાયા. અને શું લાયા? તારા માટે શું લાયા? લોલીપોપ લાયા. જો ગાઈઝ, રાતના કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. ને 11 વાગ્યા બેન લોલીપોપ લઈને આવ્યા છે. અહીંયા પફ મંગાવ્યો. એવું કેમ? તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ
કરો 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 અહીંયા હાથ મૂકી દો બાય ના થયું ફરીથી કરો 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 તને ખબર ક્યાંથી લાવી હોવો તું એમ કે પેલા મને ખીલોનો ક્યાંથી લાવી ક્યાંથી લાવી કોણે લઈ આપ્યું પણ ક્યાંથી લાવી કોણે લઈ આપ્યું કોણે આપ્યું કોણે આપ્યું કોણે આપ્યું કોણે લઈ આપ્યું તને મને લઈ આપ્યું અહીંયા જૈનમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે મોઢામાં કોણ ઇન્જેક્શન મારે હે ભગવાન આ કયા પ્રકારના ડોક્ટર છે ડોક્ટર બોલતા નહીં આવડતું ડેપ્ટર એ વિહાના તમે શું છો ડેપ્ટર છો તમે ડેપ્ટર ચલો અમારે ડેપ્ટર આવી ગયા છે આ ભાઈ બીમાર છે અને અહીંયા ગીત ગાવાનું હોય થઈ ગયું ચલો થઈ ગયું ઓહો મોઢું પોડું થઈ ગયું શું થયું વ્યુ વિહુ અહીંયા જો તો ચલો ડેપ્ટર એની તપાસ કરો ડેપ્ટર ઓ નો ડેપ્ટર ચશ્મા તો પહેરો પહેલા ડોક્ટર પહેરો ચશ્મા પહેરો એ ડોક્ટરના ચશ્મા પહેરવા પડો ચલો પેશન્ટે પહેરી લીધા છે ચશ્મા આવો ડોક્ટરનું મેચિંગ થાય છે ચશ્મા તો એ બરોબર છે એ તો બરોબર બરોબર બોલો બોલો બોલ ને જવાબ આપ આ કર મોઢામાં ઇન્જેક્શન પોલિયો પીવડાવત સોરી ડોક્ટર શું નીકાળ્યું દાંત નીકાળ્યો નીકાળ્યો વાળો દાંત ક્યાં તું અને ડોક્ટર ના બદલે તું ઘરનું ઝાડુ પોતું વાસણ એ બધું જ કર આ દાંત નીકાળવાના જીવ બચવો કરો ખતરનાક આ ડોક્ટર ખતરનાક વાળે આજ તારા બધા દાંત બાર હો ભઈલું આ નો જો આટલા મેચ બોલ્યા અમારે વિભુ બેન કામ કરી રહ્યા છે ને વિભુ વિભુ શું કરે છે બેટા બટાકા છોલો છે ને તું વિહુ જો સમજાવે છે એના ભાઈને સમજાવે છે પેકેટ લઈને વિડિયો બતાવ્યો હમણાં જીવડા આવે ને એવું એટલે સમજાવી મળીશું હવે આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ બાય અને મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા જોડાયો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો